નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 7 કામ કરે ઈજી તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। वीडियो ने शुरुआत કર્યા પહેલાં તમને કહી દઉં કે ગુજરાતી હોય, વિજ્ઞાન હોય, એસએસનું એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની પ્લેલિસ્ટ બનેલું છે, જાઓ અને ચેક કરો। ઓકે, ચલો જોઈ લઈએ। વિકલ્પોની આપણે વાત કરીએ તો પહેલો છે આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે, તો એનો જવાબ છે સહિયારી મહેનતનું બળ। આ દેશને કઈ રીતે બદલી શકાય, તો કઈ રીતે બદલી શકાય? પેલું નદીઓના નીરને બાંધીને અને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને। એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ક અને ખ, બરાબર। વાત કરીશું દુનિયાને કઈ રીતે બદલી શકાય, બરાબર, ખૂબ જ મહેનત કરીને। ઓકે, આ યાદ રાખજો। અહીંયા આવશે દેશને કઈ રીતે બદલી શકાય, બરાબર, તો આ આવશે, અને દુનિયાને કઈ રીતે બદલી શકાય તો ખૂબ જ મહેનત કરીને। આ કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે, બરાબર છે। પ્રશ્ન નંબર 2, 7-8 વાક્યોમાં ઉત્તર આપો। આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો। કામ કરે ઈજી તે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે। ભારત વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે। ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે, નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે। એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે। હાથમાં ત્રિકમ ને કોદારી લઈ ખેતરો અહીંયા શું આવશે, ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટિયા ચલાવવાના છે। પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે। દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે। જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો પેલું કહેવાય છે ને કે તમે ફળની આશા ના રાખો, મહેનત કરતા જાઓ, ફળ તો એની જાતે જ મળી જશે, બરાબર। મહેનતનું ફળ તો મળવાનું જ છે। આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કાલે નોટ ડાઉન કરી દેજો। વાત કરીશું પ્રશ્ન નંબર 2, મુદ્દાસર નોંધ લખો। કાવ્યની આધારે શ્રમજીવીની અભિલાષા, શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે, એને સ્વમાનથી જીવવું છે, પોતાના બાવડાના બળે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે, તેના હૈયામાં ખમીર છે, તેની પાસે શારીરિક શક્તિ છે। શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે, તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે। સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે, તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે। તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો। ઓકે, તો આ થઈ ગયા 2 પ્રશ્ન। વાત કરીશું પંક્તિ। કામ કરે ઈજી તે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે। જેને આત્મનિર્ભર રહેવું હોય અને સ્વામનભેર જીવવું હોય તેને મહેનત કરવી જોઈએ। ભારત વિશાળ દેશ છે, ભારત દેશની દિશા બદલવી હોય, એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ, કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે। આમ આ પંક્તિઓમાં પરિશ્રમનું ગૌરવ કર્યું છે। તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો। આની સાથે આપણું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર ખતમ કરીએ છીએ। આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા આવ્યા છે મને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।